દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। ખેરાલુ શહેરમાં આજરોજ યુવા મોરચાની ટીમ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી। રાજકોટ ખાતે ટીઆરપી ઝોનમાં લાગેલી આગની ઘટનાને લઈને કેટલાક લોકોના મોત નીપજ્યા હતા, જેને લઈને આજરોજ ખેરાલુ શહેરના યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા ટીમ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નગરપાલિકા ખાતેથી નીકળી આંબલીચોટા બજાર થઈ અને ખારીકુઈ ખાતે સંપન્ન કરવામાં આવી હતી અને ખારીકુઈ ચોક ખાતે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને તમામ દિવ્ય આત્માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આ કેન્ડલ માર્ચમાં ખેરાલુ શહેરના યુવા મોરચાના પ્રમુખ શુભમભાઈ, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ, ભાજપના કાર્યકર્તા અજયભાઈ બારોટ સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને યુવા મોરચાની ટીમ આ કેન્ડલ માર્ચમાં જોડાઈ હતી અને તમામ દિવ્ય આત્માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ, અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।